હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે જમીનની અંદરથી પાણી કાઢવામાં આવે છે ત્યારે જમીનના દ્રવ્યોનું સંતુલન બગડે છે, જેના કારણે તેનું પુનરાવર્તિત કરીને સંતુલિત કરવાની કોશિશ પૃથ્વી કરતી રહે છે। જ્યારે ભૂગર્ભ જળ જમીનમાંથી કાઢવામાં આવે છે ત્યારે તે પાણી સમુદ્રમાં તો પહોંચે છે, પરંતુ પૃથ્વી પર દ્રવ્યમાનનું જે વિતરણ બદલાય છે। પૃથ્વી એક ફરતા બોલ જેવી છે, જેનું દ્રવ્યમાનનું વિતરણ બદલાય તો તેના ફરવાનો અક્ષ પણ બદલાય છે કે ખસી શકે છે, જેને પોલર મોશન કહે છે। દુનિયામાં સૌથી વધુ ભૂગર્ભ જળનું દોહન ભારત કરે છે। આ ત્યારબાદ ચીન, અમેરિકા અને બીજા દેશોનો નંબર છે। તેનાથી સંકટ સતત વધી રહ્યું છે અને પૃથ્વીનું સંતુલન બગડી રહ્યું છે। નાસા અને અન્ય સંસ્થાનોના રિસર્ચ મુજબ 1993થી 2010 વચ્ચે ભૂગર્ભ જળ કાઢવાના કારણે પૃથ્વીના ધ્રુવ એટલે કે નોર્થ પોલની દિશામાં ફેરફાર થયો છે। ફક્ત 17 વર્ષોમાં જ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનમાં ભૂગર્ભ જળના દોહનથી લગભગ 54 ટ્રિલિયન લીટર પાણી કાઢવામાં આવ્યું છે। આ જેનાથી પૃથ્વીની દૂરી લગભગ 78 સેન્ટીમીટર એટલે પૂર્વ બાજુ ખસી ગઈ। તેનો જવાબ છે કે હા, આ ભારત દુનિયામાં સૌથી વધુ ભૂગર્ભ જળ કાઢે છે અને દુનિયાભરમાં જમીન નીચેથી જેટલું પાણી કાઢવામાં આવે છે તેનું 25% એકલું ભારતમાં કાઢવામાં આવે છે। આ જે કોઈ પણ દેશ કરતાં સૌથી વધુ છે। ભારત દર વર્ષે 250થી 260 ક્યુબિક કિલોમીટર ભૂગર્ભ જળ કાઢે છે, જે અમેરિકા અને ચીનના સંયુક્ત ઉપયોગથી પણ વધારે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।